ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં દરેક વર્ષના વિદ્યાર્થી માટે રીએસેસમેન્ટ માટેની સુવિધા હોય છે, પરંતુ સુરતની યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષ સિવાયના વિદ્યાર્થીઓ માટે રીચેકિંગની સુવિધા આપવામાં આવે છે અને તેમાં જો ક્ષતિ જણાય તો વિદ્યાર્થીઓએ આરટીઈ અને તેની સાથે આરટીઆઈનો સહારો લેવો પડતો હોય છે। તેમાં કોઈપણ પ્રકારનો સુધારો કરી આપવામાં આવતો નથી। તેથી દરેક વર્ષના વિદ્યાર્થીઓ માટે રીએસેસમેન્ટ માટેની સુવિધા ઉપલબ્ધ કરવાની માંગ કરવામાં આવી છે। જે વિદ્યાર્થીઓ છે એને છેલ્લા સેમિસ્ટર અથવા છેલ્લા વર્ષની અંદર રીએસેસમેન્ટ મળે, પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષમાં નહીં મળતું। જ્યારે ગુજરાતની અન્ય યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ બધા જ વર્ષની અંદર એમને રીએસેસમેન્ટનો લાભ મળે છે। એટલે આજે મેં યુનિવર્સિટીના કુલસચિવ સમક્ષ એક માંગણી કરી છે કે આ એક સળગતો પ્રશ્ન છે, વિદ્યાર્થીઓને ન્યાય આપો। એમાં એક પ્રાવધાન એવો કરેલો હતો કે આરટીઆઈ દ્વારા પુરવણી કોઈ વિદ્યાર્થી માગે અને આરટીઆઈમાં એ પુરવણીની અંદર કોઈ ભૂલ લાગે ત્યારે વિદ્યાર્થીઓને એ ભૂલ સુધારવા માટેનો કોઈ કાયદો જ નથી। તો મેં એ પણ એ સાથે મુદ્દો ઉમેરેલો છે કે વિદ્યાર્થીઓના હિતમાં જે આરટીઆઈમાં એવું લાગે કે ભાઈ આ વિદ્યાર્થી પાસ છે અને કંઈ મિસ્ટેકથી એનું તપાસવાનું રહી ગયું છે તો એ વિદ્યાર્થીને ન્યાય આપવા મેં યુનિવર્સિટીના કુલપતિશ્રી અને કુલસચિવશ્રી સમક્ષ માંગણી મૂકી છે।